વિક્રમ સંવત 2081 શ્રાવણ સુદ 9મી તારીખ 3/8/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત રવિસભા અંતર્ગત ચાલો આપણે સારું જ જોઈએ, સારું જ સાંભળીએ, સારું જ કામ કરીએ. ભાગ 14 કાણો ઘડો. સત્સંગ રૂપી જ્ઞાનનો ઘડો ભરવો સહેલ, કુસંગ રૂપી કાણામાંથી જ્ઞાન રોકવું મુશ્કેલ. આપણે આ સત્સંગમાં આવીએ છીએ, સદગ્રંથો વાંચીએ છીએ, સંતોને સાંભળીએ છીએ, એટલે આપણો જ્ઞાનનો ઘડો ભરવાનું કામ હાવ હેલું છે. પણ એક કામ બહુ અઘરું છે. શું? કુસંગ રૂપી કાણામાંથી જ્ઞાન પાછું સ્રવી જાય છે અને અજ્ઞાન આવી જાય છે. માટે આપણા હૃદયરૂપી ઘડામાં આપણે ભરેલી સમજણને સ્થિર રાખવી, ટકાવી રાખવી, એ કામ બહુ કઠણ છે. સત્સંગમાં આવ્યા હોઈએ, કથા સાંભળી હોય, સાધુના યોગમાં થોડો સમય રહ્યા હોઈએ, શિબિર ભરીને ગયા હોઈએ, ત્યારે તો આપણા હૃદયમાં સારા વિચારો, સારી સમજણ, ભજન, ભક્તિ હિલોળા લેતી હોય. પણ જરા કુસંગ થાય, એવાની સોબત થાય, એવું જોવાય, એવું સંભળાય, અંદરથી એવા રજોગુણને લઈને વિચારો ફૂટે, એને લઈને આપણો જ્ઞાનનો ઘણો તૂટે, એમાં કાણું પડે. અને જે કાંઈ મેળવેલું હોય એ બધું શ્રવી જાય. માટે પ્રાપ્ત કરેલ જ્ઞાનને, સમજણને, મહિમાને, ભક્તિને કાયમ રોકી રાખવા, ટકાવી રાખવાનું કામ ઘણું કઠણ છે સાહેબ. અખંડ મહિમાવાળા હેતાળા રહેવું અઘરું છે. સવારે મહિમા અને ભક્તિ હિલોળા લેતી હોય અને સાંજે પાછી વાસના હિલોળા લે. આમથી આમ આ સંસારના ખારા દરિયામાં હિલોળાને ઠેબે ચડેલા આપણે ગોથા ખાઈએ છીએ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરીએ કે આ ખારા સમુદ્રમાં હિલોળે ચડી ગયેલા અમને તમે બચાવો, પ્રભુ બચાવો. સત્સંગરૂપી જ્ઞાનનો ઘડો ભરવો હેલો છે વાલા, પણ કુસંગરૂપી કાણું ન પડવા દેવું, કુસંગ ન થવા દેવો. કેમ જે એમાંથી એ જ્ઞાન, ભક્તિ, મહિમા બધું શ્રવીને જતું રહે છે. એને કાયમ રાખવું, ધારી રાખવું અને એ પ્રમાણે જ જીવવું, એ ઘણું અઘરું છે. એક નાની એવી આપણા સત્સંગી એક યુવકની વાત આપની આગળ રજૂ કરું છું. અને આ જે વાત છે તે મારી અને તમારી, બાઈઓ ભાઈઓ બધાની છે. આપણા તમામની આ સ્થિતિ છે. આ વાત સાંભળશો ત્યારે જેને જેને આ રીતે થતું હશે એને બધાને એમ થશે કે મારી જ સ્ટોરી ગુરુજી લઈને આવ્યા. એવી અદ્ભુત આજના જમાનાની, આજની નૂતન ટેકનોલોજીની નૂતન મુશ્કેલી આપની આગળ પ્રસ્તુત કરું છું. એક વિવેક નામનો લગભગ 7-8 વર્ષથી આપણા સત્સંગમાં જોડાઈ ગયેલો સંસ્કારી યુવાન હતો. ડાયો હતો, એમાં કોઈ શંકા નહીં. મુમુક્ષુ હતો, આપણે હા પાડવી પડે. આધુનિક જીવનશૈલી વચ્ચે પણ એના મનમાં આધ્યાત્મિક માર્ગે ચાલવાની પ્રબળ ઈચ્છા હતી કે મારે ખરેખર સત્સંગી થવું છે, ભગવાનને પામવું છે, ભગવાનને, ગુરુજીને, સંતોને રાજી કરવા જ છે. અને એટલે તો એ રોજની કથા સાંભળતો, ક્યારેય ચૂકતો નહીં સાહેબ. કથા નહીં ચૂકવાની એટલે નહીં ચૂકવાની, એટલે નહોતો ચૂકતો, એમાં કાંઈ ના નહીં. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેને સતત હૃદયમાં એવો અફસોસ રહ્યા કરતો, એક શોક થયા કરતો કે સત્સંગમાં મારે આગળ કેમ વધાતું નથી. હું જેટલી સ્પીડમાં આ માર્ગે આગળ જવો જોઈએ તેટલી સ્પીડમાં જતો કેમ નથી? ક્યાં ભૂલ થાય છે? શું મુશ્કેલી પડે છે? મારે જેવું બનવું છે એવું બનાતું કેમ નથી?
મને મારા જીવનથી, મારા વિચારોથી, મારા આચરણથી પૂર્ણ સંતોષ થઈ જવો જોઈએ કે આઈ એમ કમ્પ્લીટ. પણ મારું હૈયું હા પાડતું નથી. મને મારા જ જીવનથી, વર્તનથી અસંતોષ રહે છે. તે મનોમન સંકલ્પ તો કરતો કે બસ હવે જીવનને આ જ માર્ગે લઈ જવું છે, મારે આમ જ જીવવું છે, આમ જ કરવું છે. હવે તો મોહ અને માયાના તમામ બંધનો તોડી જ નાખવા છે. આવા ઠરાવો ખૂબ કરતો. કથા દરમિયાન તેનું મન એકદમ શાંત રહેતું અને દૃઢ ઠરાવથી ભરેલું રહેતું. કથા વાર્તાના યોગમાં હોય ત્યારે તો એ ખૂબ સુખી રહેતો, પ્રેમાળ રહેતો, મહિમાવાળો રહેતો. પણ એ શાંતિ, એ મહિમા, એ ઠરાવો લાંબો સમય ટકતા જ નહીં. આપણી કદાચ આ કથા છે કે સવારે તો ખરેખરો ભક્ત હોય, નાસ્તો પાણી કરી ઓફિસે જાય, ટિફિન ત્યાં જમે, ઓફિસેથી સાંજે આવે, વાળું પાણી કરે અને જમીને પોતાના રૂમમાં જતો, દિવસભરનો થાક ઉતારવા પથારીમાં આડો પડતો અને વિચારતો, ચાલો સૂતા સૂતાય થોડી વાર પ્રભુનું સ્મરણ કરી લઉં, નામ સ્મરણ કરી લઉં, થોડું ધ્યાન કરી લઉં, થોડા કથાના મંતવ્યો વિચારી લઉં. પણ એ જ વખતે એના હાથ બાજુમાં પડેલા સ્માર્ટફોન તરફ એની નજર જતી અને હાથ તરત લાંબો થઈ જતો. મનમાં એવો એને વિચાર આવતો, લાઈને બસ 5 મિનિટ જોઈ લઉં કે સોશિયલ મીડિયામાં શું નવું છે, આમ જરાક જોઈ લઉં. એમ કરીને ફોન પકડાઈ જતો. એ 5 મિનિટ ક્યારે 2 કલાકમાં ફેરવાઈ જતી તેની એને ખબર જ ન રહેતી. આ મુશ્કેલી આ યુવાનની એકની નથી, હારા હારા ગઢા બુઢાની છે. જુવાનીનો વાંક કાઢ્યા જેવું નથી. આ નવી લત કેટલાય લાગેલી છે. અને પછી 5 મિનિટને બદલે ક્યાં સુધી એનો ફોનમાં સમય બગડે એની એને કાંઈ ભાન રહેતી નથી. ઇન્સ્ટાગ્રામની રીલ્સ માથું ફાડી નાખે એવી આ ઉપાધિ આજની રીલ્સ છે. રીલ્સે એટલી બધી લોકોની વૃત્તિ ખરાબ કરી છે કે એની કોઈ સીમા નહીં. આમનામ કરે જાય ને જોઈએ જાય, કરે જાય ને જોઈએ જાય. ભાન જ ન રહે કે આ હું કરું છું, શું કામ કરું છું, શું આની જરૂર છે, મારી વૃત્તિ આમાં શા માટે વેડફું છું કે જે અમૂલ્ય વૃત્તિ પૂર્ણ પુરુષોત્તમની મૂર્તિમાં મારે રાખવાની છે, મારે ભગવાનને પામવાનું છે, આ બધી માયા મારે છોડવાની છે. કાંઈ યાદ જ ન રહે. ફેસબુકની પોસ્ટ્સ અને મિત્રોના મેસેજોના ચક્કરમાં તેનું મન દુનિયાવી વાતોમાં ગૂંચવાઈ જતું. ક્યારેક તેનું ધ્યાન કોઈ મિત્રએ સૂચવેલી નવી વેબ સિરીઝ પર જતું. ચાલો ખાલી એક જ એપિસોડ જોઈ લો, કાલે રવિવાર છે, આરામથી ઉઠીશ. એક એપિસોડ જોવે, પછી ચસ્કો લાગે, બીજો, પછી ત્રીજો. સિરીઝની રોમાંચક દુનિયા એને એવી રીતે જકડી લેતી કે રાત્રિના 2-3 વાગી જાય તો એ પાછો આમાંથી નીકળતો નહોતો. સવારે મોડેથી આંખ ઉઘડતી અને મનમાં રહેતો માત્ર અફસોસ. પછી પસ્તાવાની આગ હવારે એના અંતરમાં ભડકો થતી. બહુ દુઃખી થઈ જતો. અરે રે, આજે મારો ઠરાવ તૂટી ગયો. આજે મેં નક્કી કર્યું હતું કે નથી આ બધું મારે કરવાનું, જોવાનું, તોય અરર કેટલો બધો સમય આમાં વહી ગયો, કેટલો ઉજાગરો થઈ ગયો, વહેલું જગાણું નહીં. રાત્રે જે સમય મારે મારા ભજનમાં વાપરવાનો હતો, મારા આત્માના કલ્યાણમાં વાપરવાનો હતો, તે મારો સમય નકામી સિરીઝમાં બરબાદ મેં કરી દીધો. મેં બહુ ખોટું કર્યું. જ્ઞાન સવાર જેવી કદી સાંજ નથી હોતી જ, એ જ જ્ઞાન સવાર જેવી કદી સાંજ નથી હોતી જ, એ જ સાંજ પડે ને જાળવવી સુમતી હિંમત સોતી જ. સાંજ પડે પછી આપણી સારી બુદ્ધિને એમનામ જાળવી રાખવી
હિંમત હોતી જાળવી રાખવી પડે છે. સાંજે પડે છે જાળવવી બાપા, એ જી સાંજે પડે છે જાળવવી, સુમતી હિંમત સોતી. જે જરાક ગાફલ હોય ને એને સાંજે રાત પડે પછી જાણે કે રાતે નિશાચરો નીકળે છે, કળિયુગનું વાસનાનું વાસનિક જીવોનું જાણે કે એક વાતાવરણ મંડરાય છે, એના વાઇબ્રેશનો આખી ધરતી ઉપર ઘુમરાયા લે છે અને એ આપણને અડી જાય છે. એટલે આપણા હૃદયમાં રહેલી ભક્તિ, ભાવના, પ્રેમ, કરેલા ઠરાવ બધું એમાં તણાઈ જાય. આપણે ઘડી બે ઘડી જાણે કે સત્સંગી નથી, નબીરા કુસંગી છીએ એવા થઈ જતા હોઈએ છીએ, અને કેટલો સમય એવા રહીએ છીએ એની કાંઈ ભાનય રહેતી નથી. આ એક આજની દુનિયાનો મોટો પ્રોબ્લેમ છે. આ વિવેકભાઈને મુશ્કેલી અનુભવાતી હતી અને આ ક્રમ લગભગ એને બિચારાને રોજનો થઈ ગયો હતો. દિવસે કથા વાર્તાથી મનમાં વૈરાગ થતો અને સંયમના બીજ રોપાતા હતા, એમાં કાંઈ ના નહીં, ઠરાવ પણ હારા કરતો, પણ રાત્રે સોશિયલ મીડિયાનું વ્યસન એ બીજને ઉગતા પહેલાં જ બાળી નાખતું, ઠરાવો તોડી નાખતું, ભાન ભૂલાડી દેતું. એ બચારો ખૂબ પ્રયત્ન કરતો, પણ ફોન હાથમાં આવતા તેનું મન નબળું પડી જતું. સાહેબ, આને બહુ દુઃખ રહેતું હતું કે આ લતનું મારે કરવું, આ મારી કેટલી જિંદગી ખાઈ જશે ખબર નહીં, આ મને ભગવાનને પામમાં દેશે કે આમના મને હાવ આમાં નામાં રાખશે. બચારો આ ફોનને લઈને જ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકતો નહોતો. એક દિવસ એના ગુરુજીએ એની ઉપર દયા કરી અને એક સરસ વાર્તા કરી. રોજ કથામાં તો બેસતો હતો. ગુરુએ કહ્યું કે એક ખૂબ શ્રદ્ધાવાન શિષ્ય હતો. ગુરુ એને રોજ જ્ઞાનામૃત પીવડાવતા, પણ શિષ્યના જીવનમાં કોઈ પરિવર્તન નહોતું આવતું. એક દિવસ ગુરુએ ચેલાને એક કાણાવાળો ઘડો આપ્યો અને કહ્યું કે જા બેટા, નદીમાંથી પાણી ભરી લાવ. શિષ્ય નદીમાંથી પાણી ભરીને લાવ્યો, પણ કાણામાંથી પાણી જતું રહ્યું, ઘડો ખાલી આવ્યો. ગુરુએ કહ્યું જા ભરીને આવે, આમાં ક્યાં પાણી છે? શિષ્ય બચારો ફરીવાર ગયો, ફરીવાર લાવ્યો, ફરીવાર ગયો, ફરીવાર લાવ્યો. આખો દિવસ મહેનત કરતો રહ્યો, પણ આશ્રમે પહોંચે ત્યાં સુધીમાં તો ઘડામાંથી બધું પાણી નીચે ઢોળાય જાતું. પછી સદગુરુએ દૃષ્ટાંતનો સાર સમજાવતા એમ કહ્યું કે હે વાલા ભક્તો, આપણે કથા સત્સંગ રૂપી નદીમાંથી જ્ઞાનના ઘડા તો ભરીએ છીએ, મહિમાળા થઈએ છીએ, હેતાળા થઈએ છીએ, સુખાળા થઈએ છીએ, સારા ઠરાવો કરીએ છીએ, પણ સોશિયલ મીડિયા, વ્યર્થ ગપોટાઓ અને મોજ શોખના વ્યસન રૂપી કાણામાંથી એ બધું જ્ઞાન વહી જાય છે, મહિમા સવી જાય છે, ભક્તિ જતી રહે છે, મહિમા ખલાસ થઈ જાય છે, ઠરાવ ભૂલાઈ જાય છે અને માયામાં પડી જવાય છે. જ્ઞાન જ્યાં સુધી ઘડાના કાણા નહીં પૂરા, એ જ જ્ઞાન જ્યાં સુધી ઘડાના કાણા નહીં પુરાય, ત્યાં સુધી તેમાં અમૃત રોકી નહીં જ શકાય, રોકી નહીં જ શકાય. અખંડ સ્મરણ રૂપ અમૃત, અખંડ હરિમાં હેતાળા હૈયાને બનાવી રાખવું એવું અમૃત, અખંડ આપણે આપણા ધર્મ નિયમમાં રહેવું એવું અમૃત, અખંડ આપણી આંખ અને મન ભગવાનની મૂર્તિમાં જોડી રાખવું એવું અમૃત ટકી નહીં રહે જો કુસંગના કાણા નહીં બુરીએ તો.
અર્થાત કુસંગ કરીશું તો. મોબાઈલમાં કુસંગ બહુ થાય છે. આપણા જીવનમાં આપણે સત્સંગ કરીએ છીએ એની ના નથી, મોબાઈલમાં સત્સંગ કરીએ છીએ, પણ મોબાઈલમાં સત્સંગ કરતાં કરતાં ક્યારે કુસંગમાં ફેરવાઈ જઈએ છીએ એની ભલભલા મરદના દીકરાને ખબર નથી રહેતી કે આ સત્સંગ કરતો કરતો હું અલ્ગોરિધમમાં કાંઈક જોઈને જાણવા ક્યારે એમાં ગયો અને પછી ક્યારે નીકળાય એનું ભલભલાને ભાન નથી રહેતું. એવી બલા છે આ, આજની બલા છે. નંદ સંતોને આ બાબતે ક્યારેય વાત કરવી પડી નહોતી. એની કોઈ વાતોમાં, કોઈ ગ્રંથમાં આ મુશ્કેલી ક્યાંય કોઈ જગ્યાએ કોઈએ વર્ણવી નથી. આ આજની નવા જમાનાની નવી તકલીફો આપણા માટે છે. ગુરુએ વાત કરી, આ વાત વિવેકે સાંભળીને એને બરાબરની અડ્યો. એનું હૃદય ખળભળી ગયું. જાણે ભગવાને મારા ગુરુમાં રહીને મારા માટે જ આ વાત કરી. મારા ગુરુમાં રહીને ભગવાને મારી આંખો ખોલી નાખી. એના અંતરમાં પણ પરમેશ્વરે કૃપા કરીને એવા સારા વિચારો આપ્યા. એ સમજી ગયો કે સમસ્યા કથા સાંભળવામાં નથી, સત્સંગ કરવામાં નથી. રોજ કથા તો સાંભળી લઉં છું, માનસી પૂજા પણ કરી લઉં છું, પણ સાંભળેલા જ્ઞાનને જીવનમાં ટકાવી રાખવામાં મુશ્કેલી છે. મુશ્કેલી અહીં છે, તકલીફ અહીં છે. ટકતું નથી. ઠરાવ, મહિમા, ભક્તિ રહેતા નથી. વિવેક એના તરત સાક્ષી સંત હતા એને જઈને મળ્યો, રોયો, પગે લાગ્યો અને પોતાની પરિસ્થિતિની હાલત વર્ણવ્યો. એના સાક્ષી સંતે બહુ પ્રેમથી કહ્યું, વિવેક, તું દુઃખી છો એ હું સમજુ છું, પણ એકાએક બધું છોડવાનો પ્રયત્ન ન કર. એક હામટું બધું તારામાં જે છે તે તું એને નહીં કાઢી શકે. ધીરજ રાખવી પડશે. એક કામ કર, તું એક નાનો એવો નિયમ લે અને મારી સાક્ષી. નિયમ ન પડે તો ત્યારે તરત મને જણાવવાનું કે કાલ નિયમ તૂટી ગયો. એના સાક્ષીએ એને એક સરસ મજાની યુક્તિ શીખવાડી કે જો વિવેક, શરૂઆતમાં ફક્ત તું આટલો જ નિયમ લે, હાવ નાનો એવો. કેટલો? રાત્રે સૂતા પહેલા 1 કલાક તારે ફોનને તારા રૂમની બહાર મૂકી દેવો. તું કેટલા વાગે હુવે છો? તો કે 11 વાગે. તારે 10 વાગે ફોન રૂમની બહાર કાઢી નાખવાનો, પછી રૂમમાં જવાનું. આટલો જ નિયમ લે. સારું, જો એ 1 કલાકમાં તું છે ને કોઈ આધ્યાત્મિક પુસ્તક વાંચજે, અથવા ફક્ત શાંતિથી બેસીને સદવિચાર કરજે, ધ્યાન કરજે, સ્મરણ કરજે, અને તને પ્રિય હોય એવા કીર્તનો સાંભળજે ને. નાની શરૂઆત જ મોટા પરિવર્તનનો પાયો નાખશે. યાદ રાખજો, ભૂલતો નહીં. સુવા જા ત્યારે મોબાઈલ હારે નહીં. વિવેકે એના સાક્ષી સંત હારે પ્રતિજ્ઞાબદ્ધ ઠરાવ કર્યો. એક વાત યાદ રાખો કે આપણે આપણી મેળે મેળે ઠરાવો કરીએ નહીં સુધરી શકીએ. કોકની સાથે આપણે જોડાઈને એને જીવનમાં એન્ટ્રી આપવી પડશે અને એની સાથે નિખાલસ રહેવું પડશે. એની પાસેથી બળ લેવું પડશે. ભૂલ થાય તરત એને કહેવું પડશે. તો આપણું મન દબાહે અને આપણે આપણા મન ઉપર એવા સંતની સાક્ષીએ બળ રાખી એને કંટ્રોલ કરી શકશું. બાકી જે માની છે, નિષ્કપટ થતા નથી, કોઈને જીવનમાં નિખાલસપણે અપનાવતા નથી, એવા તો વળ જ ખાય છે. એની કોઈની પ્રગતિ થતી નથી. એના મનમાં એમ થાય છે કે હું મારી મેળે સુધરી જઈશ, હું કહીશ તો વળી મને મોટો માને છે. એ બધાને એમ થાય છે એટલે તું આવો. એટલે શરમમાં બિચારા છે ને કોઈ નિખાલસ થતા નથી, સાક્ષીને કહેતા નથી, અને એની પાસેથી હિંમત બળને જે લેવું પડે એ લેતા નથી. પરિણામે પોતાની મેળે મથે પણ નીકળી શકતા નથી. આમ 1-2 વર્ષ નહીં, કેટલાય વર્ષ ગયા છે. અને કદાચ એમના એટેક આવશે જ મરી જશે, કાં એક્સિડન્ટમાં મરી જાય, સુધર્યા વગરનો મરી જાય. મરતી વખતે બહુ પસ્તાશે કે મેં શા હારું માન રાખ્યું, શા હારું મોટો રહ્યો, મફતનો મોટો હતો તો નહીં.
કોકને શરણે ગયો હોત ને એનો સાથ લીધો હોત ને એની હારે જોડાઈ ગયો હોત અને મારી નાની મોટી વાતથી એને વાકેફ રાખ્યા હોત ને એની પાસેથી ટાણે ટાણે મારા ઠરાવને મજબૂત કરવાનું બળ મેળવ્યા કર્યું હોત, ઠરાવ તૂટ્યો તો તરત એને જણાવ્યું હોત, એને જણાવવાની બીકે પણ ઠરાવ પડે. અને એમ આપણે આ ઇન્દ્રિયોની ચુંગાલમાંથી નીકળાય. પણ એને માટે જોઈએ નિર્માનીપણું. અતિ જોરદાર ખપ હોય તો નિર્માનીપણું રાખી શકાય. બાકી અઘરું છે. બધાય હારા સત્સંગી ને હારા સાધુ થઈને આપણે બેઠા છીએ. આપણને કેવા છીએ એને આપણું મન જાણે ને મહારાજ જાણે. કલ્યાણ થશે કેમ એ તો છેલ્લે ખબર પડશે. પણ આ વિવેકે તો તરત એના સાક્ષી સંતના પગ પકડ્યા ને એની સાથે ઠરાવ કર્યો. હવે એકલો ન રહ્યો, 2 થયા, 1 થી 2 ભલા. અને વિવેકે તે દિવસથી જ એ નિયમનું પાલન કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં અઘરું પડ્યું, ભી પડી. ક્યારેક મોબાઈલ બહાર મૂકવો ગમે નહીં, ઘાટ થવા માંડે કે ઘડીક રૂમમાં પથારીમાં પડીને જોઈ લઉં. પણ ત્યાં એને ઓલા સંત યાદ આવે કે એને જવાબ દેવો પડશે સવારે કે આજ મેં લોચો માર્યો છે ને એમ કહીશ તારે એને મારા પ્રત્યે દુઃખ થાય. માટે નહીં, હાલ છાણોમાનું ભજન કરવા માંડ. હવે સવારે ફોનને અડજે, અત્યારે નહીં. એમ વિચારીને એનાથી નિયમ પડ્યું. નિયમ પાલન શરૂ થયું. અઘરું લાગ્યું, મન વારંવાર ફોન તરફ ખેંચાતું, પણ એ મક્કમ રહ્યો. ધીમે ધીમે રાત્રિનો એ 1 કલાક તેને દિવસનો સૌથી શાંત અને આનંદદાયક સમય લાગવા લાગ્યો. તેનું વિચલિત મન હવે સ્થિર થવા લાગ્યું. તેણે સોશિયલ મીડિયા સંપૂર્ણપણે છોડ્યું નહોતું, છતાં પણ હવે તે તેનો ગુલામ નહોતો. કોઈ સંતની સાથે, કોઈ મિત્ર સાથે, સાક્ષી સાથે જોડાઈને એને ટેકે ઊભો થઈ ગયો હતો. એ સમજી ગયો હતો કે સત્સંગમાં જેટલી સારી સારી બાબતો ગ્રહણ કરવી અગત્યની છે, એટલી જ ખરાબ બાબતો છોડવી પણ અગત્યની છે. ઘડામાં જેટલું પાણી ભરવું જરૂરી છે, એટલું જ પાણીને કાણામાંથી વહી જતું અટકાવવું પણ જરૂરી છે. અને એને માટે કોઈ સંતને સાચા દિલથી અપનાવવા જરૂરી છે. એનો ટેકો જરૂરી છે, એનું બળ જરૂરી છે, અને એનો ભય પણ જરૂરી છે. કમાયેલા ને સાચવવું એ જ છે ચતુરાય. કમાઈ તો ઘણા જાય છે, પણ પછી એ કમાયેલાને હાચવી નથી શકાતું, ઢોળાઈ જાય છે, વેડફાઈ જાય છે, ખર્ચાઈ જાય છે. એ જી કમાયેલાને સાચવું એ જ છે ચતુરાય. જ્ઞાન રળેલું જતું રહે તે મોટી છે મૂર્ખાઈ. મોટી છે મૂર્ખાઈ. કોઈ પણ વસ્તુ તમે પ્રાપ્ત કરી, લૌકિક કે અલૌકિક, એને તમે કાયમ ટકાવી શકો, રાખી શકો, એનો સારો યુઝ કરી શકો તો શાબાશ. પણ એવા નસીબ કોકના જ હોય છે. મળી તો જાય છે ઘણાને સારું, પણ એને રાખી નથી શકતા. ઘણાને સારી પત્ની મળે છે, પણ પોતે દારૂ પીવા માંડે ને એટલે પત્ની એનો ત્યાગ કરીને જતી રહે છે. મળ્યું તો પણ ભાઈ એને રાખી શક્યો નહીં. આવી કેટલીક વાતો છે. ઘણાને ધન ઘણું મળી જાય છે, પણ ધન ભેગું થઈ ગયા પછી પોતાના ઉપર પોતાનો કંટ્રોલ નહીં હોવાથી પોતાના પત્ની, છોકરા, મિત્રો એને એવા આવડે સડાવે, બધું વપરાવી નાખે છે. જ્યારે જરૂર પડે ત્યારે કાંઈ નથી હોતું. મેળવીને જે વેડફી દે, એ જ મેળવીને જે વેડફી દે તેને શ્રમ જ થાય. એને શ્રમ થાય, કાંઈ બીજું ન થાય. એવું જીવન જીવવાથી જ્ઞાન વધે નહીં, કાંઈ વધે નહીં. મરશું ત્યારે હાવ એમને મરી જાવ, કાંઈ પાયમા વગરના. મરતી વખતે જો એવો મોટો આત્મવિશ્વાસ થાય કે આહા, જન્મ ધરીને જે કરવાનું હતું એ કર્યું, અને જે પામવાનું હતું એ પામી ગયો છું. હવે ભલે દેહ પડે એમ ખુમારી સાથે પ્રાપ્તિના કેફે દેહ છૂટે તો શાબાશ. પણ માંદા પડીએ ને મરણ મોર દેખાય ત્યારે એમ થાય કે મારા બેટાનું આ તો આવી ગયું ને મારે જે કરવાનું હતું એ રહી ગયું. મેળવવાનું મળ્યું નહીં ને મોત મળ્યું. હવે મારું શું થાય? પછી ઘુમરીએ ચડે જીવ. માટે
અત્યારથી સાવધાન થઈ પસ્તાવું ન પડે એવું જીવન જીવવા કટિબદ્ધ થઈએ. જ્ઞાનના ઘડાને ભરવા કરતાં એના કાણા પૂરવા વધુ મહત્વના છે, જેથી આધ્યાત્મિક અમૃત ટકી રહે. અર્થાત સત્સંગ કરવા કરતાંય કુસંગને સંપૂર્ણ ત્યાગવો એ વધુ મહત્વનું છે. જય સ્વામિનારાયણ.